સમાચાર વડોદરાથી જ્યાં વડોદરામાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર સજ્જ છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ કંટ્રોલ સેન્ટર પહોંચ્યા। અરુણ મહેશ બાબુ સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પહોંચ્યા, જ્યાં પાલિકાના અધિકારીઓને ફિલ્ડમાં રહેવાનો આદેશ આપ્યો છે। સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે વડોદરા શહેર અતિ ભારે વરસાદ પડી છે। વડોદરામાં ભારે વરસાદની આગાહીના પગલે કોર્પોરેશનનું તંત્ર છે સતર્ક થયું છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અત્યારે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પહોંચ્યા છે। આખા શહેરના જ્યાં સીસીટીવી મોનિટરિંગ થઈ રહ્યું છે ત્યાં સતત નજર રાખવામાં આવી રહી છે। વહેલી સવારે જે વરસાદ પડ્યો એ પાણી તો ઉતરી ગયા છે, પરંતુ અત્યારે હાલ જે વરસાદની સ્થિતિ છે એ ક્યાં કેવી રીતે ગુજરાતમાં વરસાદ આવી શકે છે એ અત્યારે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં મોટી ડિસ્પ્લે ઉપર અત્યારે આ તમામ વિગત છે જોવા મળી રહી છે। વરસાદનું કઈ તરફથી આગમન છે, કેટલો વરસાદ આવશે, આ તમામ વિગતો અત્યારે અહીંયા મેળવવામાં આવી રહી છે। આ ઉપરાંત શહેરની અંદર કઈ જગ્યાએ ક્યાં પાણી ભરાયા હતા અને અત્યારે હાલ પાણીની શું સ્થિતિ છે એને લઈને અત્યારે મ્યુનિસિપલ કમિશનર છે મોનિટરિંગ કરી રહ્યા છે। આખા શહેરમાં અહીંથી સીસીટીવીના માધ્યમથી નજર રાખી શકાય છે એ પ્રકારની વ્યવસ્થા છે ને એને અત્યારે નિહાળી રહ્યા છે। ખાસ કરીને તમામ વોર્ડ ઓફિસરો, તમામ કોર્પોરેશનના જે અધિકારીઓ છે એમને પણ ફિલ્ડમાં મોકલી દેવામાં આવ્યા છે અને સતત વડોદરા શહેર ઉપર નજર રાખવામાં આવી રહી છે। મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે, એમની સાથે વાત કરું। સર, કયા પ્રકારની અત્યારે સ્થિતિ આપ મોનિટરિંગ કરી રહ્યા છો અહીંયા વડોદરામાંથી? આજે સવારે જે વરસાદ હતી ઓલમોસ્ટ 5 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે 2 કલાકનો હતો, એટલે વડોદરા શહેરમાં 1.7 ઇંચેસ જ છે, પણ વડોદરા ગ્રામ્ય અને ઉપરવાસમાં હલવલ પંચમહાલ વિસ્તારમાં 4 ઇંચની આજુબાજુ થયેલી છે। એટલે આપણા માટે એક બાજુ જોવાય તો સારું સમાચાર છે કે પીવાનું પાણી આપણને આખા વર્ષ માટે મળી જાય છે, પણ બીજી બાજુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણા માટે એક સાવચેતીની ભાગરૂપે અત્યારે કામગીરી કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે ફિલ્ડમાં સવારે 7 થી તમામ અધિકારીઓ કર્મચારીઓ ફિલ્ડમાં છે। નંબર 1 પ્રાયોરિટી આપણે વોટર લોગિંગ કાઢવાનું છે અને કેચ પિટ્સ અને ડ્રેન હોલ્સમાં જેટલા ભરેલા છે બધું ક્લીન કરી રહ્યા છે। મોટાભાગમાં સિટીમાં જે સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને ડ્રેનેજનું કામગીરી લાસ્ટ 1 વર્ષમાં કરી રહ્યા છે, આનાથી જ મોટાભાગમાં સિટીમાં પાણી નીકળી ગયું છે। ફક્ત થોડા વેસ્ટ ઝોનમાં જે સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ નથી, જે બિલ બાયલી વિસ્તાર છે ત્યાં થોડું પાણી ભરેલા છે। મેજર ઇવેક્યુએશન અત્યારે કંઈ છે જ નહીં। એક સારા સમાચાર છે કે હજી કાલાઘોડા ઇઝ ઓનલી એટ 7 અને કાલાઘોડા 28 સુધી જાય તો આપણા માટે ચિંતાજનક સ્થિતિ છે। એ પણ આપણે જે ડ્રેજિંગ અને ડિસિલ્ટિંગનું કામગીરી લાસ્ટ યર કર્યા હતા એનું સારું પરિણામ મળી છે। અને ઉપરમાં જોઈ શકો તો કે આજવા પણ 208 જ છે, હવે અત્યારે 214 સુધી તો ઘણું સમય છે આપણા પાસે। આપણા માટે એક પીવાનું પાણીનું સ્ત્રોત સારું થઈ રહ્યા છે અને ટૂંકા સમયમાં ઈસ્ટ ઝોનનું જયારે પુશિંગનું કામગીરી પતી જાય આપણે ઈસ્ટ ઝોન નોર્થ અને થોડું ઘણું સાઉથ માટે પીવાનું પાણી મળી જાય। પણ અત્યારે આપ જોઈ શકો છો કે આજે સાંજે ફરી 4 થી 7 એટલે 3 કલાકમાં એટલીસ્ટ 5 થી 7 વડોદરા શહેરમાં આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે, ઓલમોસ્ટ 6 વાગે, અને કાલે પણ રવિવાર 2 કલાકનું એક્સપેક્ટેશન છે। એની સાવચેતીના ભાગરૂપે અત્યારે તમામ ડેપ્યુટી કમિશનર્સ, આસિસ્ટન્ટ કમિશનર્સ, આપણે ક્વિક રિએક્શન ટીમ્સ બધા ફિલ્ડમાં છે। આપણે શહેર પોલીસ તરફથી પણ એક સારું સપોર્ટ મળી રહ્યા છે કે એમના તરફથી પણ જવાનો આપણે સિક્યોરિટી સાથે જોડી ગયા છે, એટલે ફાયર ટીમ સાથે પોલીસ પણ જોડવાના છે। એટલે ટીમ વર્ક તરીકે અત્યારે કામગીરી કરી રહ્યા છે। મોટાભાગમાં આપણે સફાઈ, પાણી નિકાલ અને ઇવેક્યુએશન્સમાં અત્યારે ફોકસ કરી રહ્યા છે। આશા રાખીએ કે જો વરસાદ આવે એટલે 1-2 કલાક હેવી રેઇન આવે તો આપણે આરામથી એમાંથી મેનેજ કરી શકાય, પણ કન્ટિન્યુઅસ રેઇન ના હોવું જોઈએ। પ્રાર્થના એ છે કે અત્યારે જે આગાહી છે વિન્ડી અને આપણે વેધર ફોરકાસ્ટથી આજે સાંજે અને કાલે થોડું 2 કલાક રહેવાનું છે, પણ કાલનું છે વડોદરા ગ્રામ્યનું છે, શહેરનું નથી, એટલે આજે રાતનું થોડું સમય આપણે કાઢવાનું છે। આશા રાખીએ કે મોસ્ટલી વર્ક વિલ બી ધેર। સવાલ એ થઈ રહ્યો કે વરસાદની સંભાવના છે, નાગરિકોને શું અપીલ છે? ખાસ કરીને તૈયારી તો છે આપણી બધી પણ નાગરિકોને એક જ અપીલ છે, ખાસ કરીને આપણે આપ જોઈ શકો છો કે સ્માર્ટ સિટી પબ્લિક એડ્રેસ સિસ્ટમમાંથી અમે દર 1 કલાક અડધો કલાક અમે પબ્લિક એડ્રેસ સિસ્ટમથી દરેકને સાવચેતીના ભાગરૂપે ઘરે રહેવા માટે જ વિનંતી કરી રહ્યા છે। કોઈને બિનજરૂરી બહાર આવવાનું નથી। ઇવન કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમારો માલ સામાન સેફલી રાખજો, પણ મને નથી લાગતું કે બહુ વધારે ચિંતાજનક સ્થિતિ છે, છતાં પણ
બિનજરૂરી બહાર ના નીકળે અને ઘરે રહેવા માટે અમે વિનંતી કરીએ છીએ. અને વડોદરાવાસીઓને એક જ રિક્વેસ્ટ છે કે પેનિક બટનનું કંઈ અત્યારે ઇસ્યુ નથી વડોદરા શહેરમાં. ગ્રામ્ય માટે થોડું વધારે પાણી છે એટલે અમે જિલ્લા વહીવટીતંત્ર સાથે એનું પણ જે પણ કામગીરી કરવાની છે કરીશું. કલેક્ટરશ્રી અને મારા સતત કોર્ડિનેશનમાં અમે છે. સ્ટેટ એસસીઓસીમાંથી પણ કોર્ડિનેશનમાં છે. આપણા સાથે એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ અને બધા બેકઅપ અત્યારે છે જ. પણ આપણે સિટીના ફાયર ટીમ્સ પણ અત્યારે સતત મોનિટરિંગમાં છે. અમે દરેક રોડ, દરેક સ્ટ્રીટને આપણે ડેશકેમ ગાડી દોડાવીને મોનિટરિંગ કરી રહ્યા છે. સીસીટીવીથી અમારું મોનિટરિંગ ચાલી રહ્યા છે અને ફિઝિકલ અમારા દરેક અધિકારીઓ, કર્મચારી પાસે અત્યારે વોકી ટોકી સિસ્ટમ છે એટલે સવારે 7 વાગ્યાથી કન્ટિન્યુઅસ રિવ્યુ ચાલુ છે. ભગવાનને પ્રાર્થના કે વડોદરા આ વખતે પણ સારી રીતે બહાર નીકળી જશે એવો પ્રાર્થના છે. મ્યુનિસિપલ કમિશનર સાહેબ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી અત્યારે નજર રાખી રહ્યા છે. વડોદરા શહેરની વરસાદની અને આગામી સમયમાં કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય એને લઈને અત્યારે વિગતો આપી છે અને ખાસ કરીને આ સ્થિતિમાં નાગરિકોએ પેનિક થવાની જરૂર નથી. યોગ્ય રીતે કોર્પોરેશનના અધિકારીઓનો કમિશનર કચેરી, કલેક્ટર કચેરીનો સંપર્ક કરી અને મદદ માગી શકે છે. તમામ પ્રકારે અત્યારે તંત્ર તૈયાર છે. જે પાવાગઢ સાઈડમાં વરસાદ પડ્યો છે, આજવા સરોવરમાં પાણી આવી રહ્યું છે ને એ વડોદરા શહેરને આખા વર્ષનું પીવાનું પાણી પૂરું પાડે એવી સ્થિતિ અત્યારે છે. આગામી 2 દિવસ હજુ વરસાદની આગાહી છે ત્યારે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ સ્થિતિમાં અત્યારે જોવા મળી રહ્યું છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.